હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે ઇનહેરિટન્સ જોવાનું છે કે જે આપણો લાસ્ટ કીવર્ડ છે. તો આપણે આગળ કેટલા કીવર્ડ જોયા? તો કે પહેલું તો ઓબ્જેક્ટ, ત્યાર પછી તો કે ક્લાસ, પછી નેક્સ્ટ તો કે એન્કેપ્સ્યુલેશન, અને ત્યારબાદ તો કે ડેટા એબ્સ્ટ્રેક્શન, ત્યાર પછી પોલિમોર્ફિઝમ, અને હવે લાસ્ટ છે કે ઇનહેરિટન્સ. તો ઇનહેરિટન્સ જોતા પહેલા કે આપણો આગળનો પોલિમોર્ફિઝમ પછીનો જે ટોપિક છે કે એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન, તો એ જે ટોપિક છે એની અંદર કેવું છે કે જો તમે ઇનહેરિટન્સ શીખશો, જો તમને ઇનહેરિટન્સ આવડશે તો જ એ વસ્તુ છે તમને આવડશે. બરાબર? કે જો ઇનહેરિટન્સ કઈ રીતે થાય છે ક્લાસનું, તો જ તમને ખબર પડશે કે એગ્રીગેશન અને કમ્પોઝિશનની અંદર કેવું હોય. તો આપણે ઇનહેરિટન્સ જોઈએ તો જો અહીંયા તમને એની ડેફિનેશન આપેલી છે કે એક ક્લાસમાંથી બીજા ક્લાસને પસાર કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે? તો કે ઇનહેરિટન્સ. બરાબર? આપણે ક્લાસ જોઈ જ લીધો છે કે ક્લાસને આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ કે ક્લાસ કીવર્ડ વિથ ક્લાસનું નામ. તો આપણે એક ક્લાસ ક્રિએટ કર્યો છે, તો એની અંદર આપણે બીજો ક્લાસ ઇનહેરિટ કરવો છે તો કઈ રીતે કરી શકીએ, એ વસ્તુ આપણે આની અંદર શીખવાની છે. તો આ જે અહીંયા બતાવે છે એ વસ્તુ તમારે લખવાની છે કે એનો ટોપિક છે, સોરી એની ડેફિનેશન છે કે ઇનહેરિટન્સ. તો કે એક ક્લાસમાંથી બીજા ક્લાસને પસાર કરવાની, ઇનહેરિટ કરવાની જે ક્રિયા છે એને શું કહેવાશે? ઇનહેરિટન્સ. તો આ વસ્તુ લખી લેજો. પોઈન્ટ આપવાનો, મતલબ કે લાસ્ટ આપણો જે કીવર્ડ છે ઇનહેરિટન્સ, એ પોઈન્ટ આપવાનો ઇનહેરિટન્સ, અને એની અંદર એની ડેફિનેશન લખવાની છે કે એક ક્લાસમાંથી બીજા ક્લાસને પસાર કરવાની જે ક્રિયા છે એને કહેવાશે ઇનહેરિટન્સ. તો આ જે ટોપિક છે, મતલબ કે જે પોઈન્ટ છે તમે નોટ કરી લેજો. નેક્સ્ટ તમને જો એનું એક્ઝામ્પલ આપ્યું છે કે ટૂંકમાં ઇનહેરિટન્સ વસ્તુ શું છે, તો આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે આપણા ગ્રાન્ડફાધર હોય તો સોરી, જો હું તમને અલગ રીતે સમજાવું તો અહીંયા તમને હેરિટેજ આપ્યું છે, મતલબ કે વારસો, કે જો આપણા ગ્રાન્ડફાધર છે એની જે પ્રોપર્ટી છે કોણ યુઝ કરી શકે? તો કે આપણા ફાધર. પછી આપણા ફાધરની જે પ્રોપર્ટી છે એનો યુઝ કોણ કરી શકે? તો કે આપણે. બરાબર? એના ચાઇલ્ડ. તો ટૂંકમાં આ જે ઇનહેરિટન્સ છે એ કંઈક આ રીતનું છે કે હેરિટેજ, વારસો મળે છે એને. મતલબ કે એક ક્લાસ છે એની જે કંઈ પણ એટ્રીબ્યુટ્સ છે એ બીજો ક્લાસ છે, મતલબ કે એનો જે ચાઇલ્ડ ક્લાસ છે એ યુઝ કરી શકે. બરાબર? તો અહીંયા ગ્રાન્ડફાધર છે એની જે પ્રોપર્ટીઝ છે એ બધી આપણા ફાધર છે યુઝ કરી શકે, પ્લસ આપણા ફાધર પાસે જે કંઈ પ્રોપર્ટી છે એ પણ એને મળી શકે, અને એના ગ્રાન્ડફાધર મતલબ કે એના ફાધર પાસેથી જે કંઈ પણ પ્રોપર્ટી આવી છે એનો પણ યુઝ કરી શકે. બરાબર? તો એ બે પ્રોપર્ટી મિક્સ થઈ અને કોને મળે? તો કે ચાઇલ્ડ, મતલબ કે આપણને. બરાબર? તો આપણી પાસે ફાધર પ્લસ ગ્રાન્ડફાધર એ બેની જે કંઈ પણ પ્રોપર્ટી છે એનો યુઝ આપણે કરી શકીએ. તો ઇનહેરિટન્સની અંદર એવું જ છે કે એક ક્લાસ છે એની જે કંઈ પણ એટ્રીબ્યુટ્સ છે એ બીજો ક્લાસ છે યુઝ કરી શકે એનો. તો આપણે એની જે ડેફિનેશન જો એમાં એવું જ કહે છે કે એક ક્લાસ છે એના જે કંઈ પણ એટ્રીબ્યુટ્સ છે એ બીજો ક્લાસ છે યુઝ કરી શકે. તો જો અહીંયા આપણે એની પહેલા તો ડેફિનેશન જોઈએ. કે જો ડેફિનેશન પહેલા જો આપણે ઇનહેરિટન્સનો યુઝ કરવો છે, બરાબર? આપણે આગળ જોયું કે ક્લાસ કઈ રીતે ડિફાઇન કરી શકીએ, તો કે ક્લાસ કીવર્ડ વિથ ક્લાસનું નામ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે ક્લાસ એ છે, આપણે એક ક્લાસ બનાવ્યું કે ક્લાસનું નામ આપ્યું એ, અને એની અંદર જે કંઈ પણ આપણે વસ્તુ છે પ્રિન્ટ કરાવી છે કરાવી. બરાબર? અને નેક્સ્ટ બીજો ક્લાસ ક્રિએટ કર્યો કે ક્લાસ બી,
તો ક્લાસ બી છે એને શું કહેવાશે? ચાઇલ્ડ ક્લાસ. જ્યારે ક્લાસ એ છે એને શું કહેવાશે? પેરેન્ટ ક્લાસ. તો એ જે ક્લાસ છે એને આપણે નિકનેમ આપ્યા છે, મતલબ કે આપણા જેમ નિકનેમ હોય બરાબર, અલગ અલગ રીતે આપણા નિકનેમ હોઈ શકે, તો એવી રીતે પેરેન્ટ અને ચાઇલ્ડ એ બે ક્લાસના પણ અહીંયા જો તમને નિકનેમ આપ્યા છે, તો આ જે છે એ કોણ છે? તો કે પેરેન્ટ ક્લાસ, અને આ જે છે એ ચાઇલ્ડ ક્લાસ છે. તો બેઝ ક્લાસ હોય તો એના સબ ક્લાસ હોય બરાબર, આ બેઝ ક્લાસ છે તો એના સબ ક્લાસ હોય. પછી પેરેન્ટ ક્લાસ છે તો એના ચાઇલ્ડ ક્લાસ હોય. પછી સુપર ક્લાસ કહેવાય તો એના ડિરાઇવ્ડ ક્લાસ હોય. તો એવી રીતે એના 3 નિકનેમ થયા છે ઇનહેરિટન્સ આપણે જ્યારે યુઝ કરીએ ત્યારે બરાબર. ક્લાસ એ છે ને આપણે બેઝ ક્લાસ કહેશું, તો ક્લાસ બી છે એને શું કહેવાશે? તો કે સબ ક્લાસ. પછી એને તમે ચાઇલ્ડ ક્લાસ કે ડિરાઇવ્ડ ક્લાસ કહી શકો નહીં બરાબર. પેરેન્ટ છે તો એનું ચાઇલ્ડ છે, સુપર છે તો એનું ડિરાઇવ્ડ છે, એવી રીતે. તો આ એના કીવર્ડ છે કે આપણે ક્લાસ ઇનહેરિટ કર્યો છે તો એને કઈ રીતે આપણે બોલાવશું? કે આપણે ક્લાસ બી ની અંદર પેરેન્ટ ક્લાસ મતલબ કે પેરેન્ટ ક્લાસના જે કંઈ પણ એટ્રીબ્યુટ છે એનો યુઝ કરીએ છીએ. તો હવે પેરેન્ટ ક્લાસ છે એનો તો ચાઇલ્ડ ક્લાસ હોય બરાબર. પેરેન્ટ છે તો ચાઇલ્ડ હોય, બેઝ છે તો સબ હોય, સુપર છે તો ડિરાઇવ્ડ હોય. તો એવી રીતે એના કીવર્ડ છે. તો એનું એક્ઝામ્પલ અહીંયા છે કે ગ્રાન્ડફાધર છે પ્લસ ફાધર, ફાધરમાંથી ને ચાઇલ્ડ, તો આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે બરાબર. તો આ વસ્તુ નોટ કરી લેજો. એનું આખું એક્ઝામ્પલ છે વિથ કોષ્ટક, તો આખું તમારે નોટ કરી લેવાનું છે. પછી પ્લસ અહીંયા જે મેં લખ્યું છે કે આ સાઈડના જેટલા કીવર્ડ છે એને પેરેન્ટ કહેવાશે બરાબર, અને આ સાઈડના જેટલા કીવર્ડ છે એને કહેવાશે ચાઇલ્ડ. તો આ વસ્તુ પણ નોટ કરી લેજો. હવે કે છે કે ઇનહેરિટન્સનો ક્લાસ એકવાર ડિફાઇન કર્યા પછી તેને વારંવાર વાપરી શકાય છે, એને બીજી વાર ડિફાઇન કરવો પડતો નથી. હવે આ પોઈન્ટ છે એવું કહેવા માંગે છે કે જો એક્ઝામ્પલ આપું, સમજી લ્યો કે આપણે એક ક્લાસ લીધો છે, મતલબ કે એક ક્લાસ એ કરીને આપણે એક ક્લાસ લીધો છે. તો એની અંદર આપણે કઈ કઈ વસ્તુ આપી છે, જેમ કે ક્લાસ એ છે તો એની અંદર આપણે નામ લીધું છે, નામ અને સિટી બરાબર. એ બે વસ્તુ આપણે ક્લાસ એની અંદર લીધી છે, અને ક્લાસ બી છે મતલબ કે એનો ચાઇલ્ડ ક્લાસ છે એની અંદર આપણે લીધી છે, એની અંદર આપણે કોઈ પ્રોપર્ટી જ નથી લીધી બરાબર. તો હવે આપણો જે ક્લાસ બી છે એની અંદર આપણે નેમ અને સિટી લેવું છે, તો એ લખવાનું નહીં. ક્લાસ આપણો જે પેરેન્ટ ક્લાસ એ છે એને તમે ડિફાઇન કરી દેશો તો એની જે કંઈ પણ પ્રોપર્ટી છે ક્લાસ બી છે એનો યુઝ કરી શકશે બરાબર. એને આપણે વારંવાર મતલબ કે ડિફાઇન કરવો પડતો નથી, કેમ કે એકવાર ડિફાઇન થઈ જ ગયો છે. ક્લાસ એ છે એની અંદર નેમ અને સિટી આવી જ ગયું છે, તો આપણે બીજી વાર લખવાની જરૂર પડતી નથી. એને ઓટોમેટિક આપણે ડિફાઇન કરી દઈએ, મતલબ કે ક્લાસ બી છે અને જો હા તમારે ઇનહેરિટન્સનો યુઝ કરવો છે, તમારે ક્લાસ એના જે કંઈ પણ ફિલ્ડ છે મતલબ કે એટ્રીબ્યુટ છે નેમ અને સિટી એનો તમારે યુઝ કરવો છે, તો તમારે કેની અંદર યુઝ કરવો છે? તો કે ક્લાસ બી ની અંદર. કોને યુઝ કરવો? તો કે ક્લાસ એને. તો એના માટે તમારે એક્સટેન્ડ કીવર્ડનો યુઝ કરવો પડશે બરાબર. મસ્ટ બી કે જો તમે ઇનહેરિટન્સનો યુઝ કરો છો, કોઈ પણ ક્લાસ છે તમે ઇનહેરિટ કરાવો છો, તો એક્સટેન્ડ કીવર્ડ લખવો ફરજિયાત છે. એના વિના તમે કોઈ પણ ક્લાસ છે ઇનહેરિટ કરી શકશો નહીં. તો એક્સટેન્ડ કીવર્ડ મસ્ટ બી લખવો જરૂરી. અને ખબર પડી ગઈ કે હવે ઇનહેરિટન્સનો જે ક્લાસ છે એકવાર ડિફાઇન થઈ ગયો છે તો એને વારંવાર આપણે ડિફાઇન કરવો પડતો નથી, અને ગમે ત્યારે એનો યુઝ છે આપણે કરી શકીએ છીએ. તો આ જે પોઈન્ટ છે એ એવું જ કહેવા માંગે છે કે ક્લાસ એના જે કંઈ પણ એટ્રીબ્યુટ છે એનો યુઝ તમે ક્લાસ મતલબ કે ચાઇલ્ડ ક્લાસની અંદર કરી શકો છો. એને તમારે ડિફાઇન કરવા જવા પડતા નથી કે તમારે ક્લાસ બી ની અંદર નેમ અને સિટી લેવું છે તો તમારે લખવું પડતું નથી. તમે ક્લાસ એને ઇનહેરિટ કરાવી દો તો એના જે કંઈ પણ
ફિલ્ડ છે, એટ્રીબ્યુટ છે, એ તમને વાપરવા મળશે. બરાબર. તો આ રીતનું થયું કે ગ્રાન્ડફાધર છે એની પ્રોપર્ટી ફાધર યુઝ કરી શકે, ફાધરની પ્રોપર્ટી ચાઇલ્ડ યુઝ કરી શકે. તો આ પોઈન્ટ એવું જ કહેવા માંગે છે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ ઇનહેરિટન્સની ડેફિનેશન જોઈ. હવે ઇનહેરિટન્સના ટાઈપ જોવાના છે કે ઇનહેરિટન્સ છે એના કેટલા ટાઈપ છે, તો કે બે. કેટલા, તો કે બે. સિંગલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. આમ તો ઇનહેરિટન્સના ઘણા ટાઈપ છે પણ આની અંદર આપણે બે જ જોવાના છે કે સિંગલ અને મલ્ટી લેવલ. બરાબર. તો એની અંદર આપણે પહેલું જોઈએ કે સિંગલ. તો આ જે પોઈન્ટ છે તમે નોટ કરી લેજો. એમસીક્યુમાં પૂછાઈ શકે કે ઇનહેરિટન્સના ટાઈપ કેટલા, બે, સિંગલ અને મલ્ટી લેવલ. તો આ પોઈન્ટ છે એ તમારે લખવાનો છે. નેક્સ્ટ જોઈએ સિંગલ ઇનહેરિટન્સ કે એની અંદર કેવું હોય. તો ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો મતલબ કે ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ સંબંધ જણાવે છે. બરાબર. સિંગલ ક્લાસ કોને કહેવાય ટૂંકમાં તો જો અહીંયા કે જ છે, તમને એક્ઝામ્પલ આપ્યું જ છે કે એક ક્લાસમાંથી બીજા ક્લાસને ડિરાઇવ કરવાની જે કોઈ પણ પ્રોસેસ છે એને શું કહેવાશે, સિંગલ ઇનહેરિટન્સ. એક ક્લાસમાંથી ને બીજો ક્લાસ ડિરાઇવ્ડ થાય. બાકી મલ્ટી લેવલની અંદર એવું હોય કે બાકી જે ચાઇલ્ડ ક્લાસ છે એની અંદર તમે ઘણા એવા ક્લાસ છે ને ઇનહેરિટ કરાવી શકો છો. જ્યારે સિંગલ ક્લાસની અંદર એવું છે, સિંગલ ઇનહેરિટન્સ છે એની અંદર એવું છે કે એક જ સુપર ક્લાસ છે એની અંદર તમે સબ ક્લાસની અંદર સુપર ક્લાસને જે છે ઇનહેરિટ કરાવી શકો છો. તો એ સિંગલ ઇનહેરિટન્સ થયું. જો આગળ શું કે છે કે ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ. તો આ એમસીક્યુમાં તમને પૂછાય કે ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ કયો ઇનહેરિટન્સ છે, તો કે સિંગલ ઇનહેરિટન્સ. બરાબર. બે ક્લાસ વચ્ચે એક જ પ્રકારનો સંબંધ છે કે એક ક્લાસમાંથી બીજો જ ક્લાસ ડિરાઇવ થાય. બાકી મલ્ટી લેવલની અંદર ઘણા બધા ક્લાસ છે તમે ઇનહેરિટ કરાવી શકો છો. જ્યારે સિંગલની અંદર તમે કોઈ પણ એક જ ક્લાસ છે ઇનહેરિટ કરાવી શકો છો. એને કહેવાશે ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. તો આ પોઈન્ટ લખી લેજો કે સિંગલ ઇનહેરિટન્સ કોને કહેવાય છે, તો કે ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. નેક્સ્ટ કે છે કે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય તેને સિંગલ ઇનહેરિટન્સ. બરાબર. જો અહીંયા મેં એક્ઝામ્પલમાં તમને બતાવ્યું એમ કે કોઈ એક જ ક્લાસ છે એમાંથી ને તમે એક જ ક્લાસને ઇનહેરિટ કરાવી શકો છો. પછી નેક્સ્ટ કે છે કે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે સિંગલ ઇનહેરિટન્સનો ઉપયોગ કરવો યોગ્ય છે. એક ક્લાસ અન્ય ક્લાસનો ટાઈપ એટલે કે એની અંદર એવું કે તો આ જે લાઈન છે બરાબર કે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય. મતલબ કે જો પ્રકાર એટલે એવી વસ્તુ કે જો તમે જ્યારે પ્રોગ્રામિંગ કરશો તો આગળ તમારે ડિફાઇન કરવું પડશે કે જે આ વસ્તુ છે એ પબ્લિક રાખવી છે, પ્રાઇવેટ રાખવી છે કે પ્રોટેક્ટેડ રાખવી છે. તો આવા ત્રણ કીવર્ડ આવે છે. તો એ કીવર્ડ છે તમારે એની આગળ લગાડવા પડે. બરાબર. જો એનો જે પ્રકાર છે મતલબ કે એનો જે ટાઈપ છે પબ્લિક છે, પ્રાઇવેટ છે, તો એ સેમ હોવો જોઈએ તો જે ક્લાસ છે એનો યુઝ કરી શકે, બાકી કરી શકે નહીં. હવે એક્ઝામ્પલ આપું કે ક્લાસ એ છે એને તમે પબ્લિક રાખ્યો, જ્યારે આપણો ક્લાસ બી મતલબ કે ચાઇલ્ડ ક્લાસ છે એને તમે પ્રાઇવેટ રાખ્યો, તો ક્લાસ બી છે ક્લાસ એનો યુઝ કરી શકશે નહીં કેમ કે એ તો પ્રાઇવેટ છે. એટલે બેના જે ટાઈપ છે ને ટૂંકમાં એ સેમ હોવા જોઈએ. જો પેરેન્ટ ક્લાસને તમે પબ્લિક આપ્યો છે તો ચાઇલ્ડ ક્લાસને પણ તમારે પબ્લિક આપવું પડે. બરાબર. તો એનો જે પ્રકાર છે સેમ હોવો જોઈએ. સેમ હોય તો જ એને સિંગલ ઇનહેરિટન્સ કહેવાય છે. તો જ એક ક્લાસમાંથી બીજો ક્લાસ છે ઇનહેરિટ થઈ શકે, બાકી થઈ શકે નહીં. તો આ પોઈન્ટ નોટ કરી લેજો. નેક્સ્ટ કહેવા માંગે છે
કે સામાન્ય લાક્ષણિકતાઓને સુપર ક્લાસમાં અને જે વિશિષ્ટ લાક્ષણિકતા છે એને સબ ક્લાસમાં. હવે સામાન્ય અને વિશિષ્ટ એ શું છે? જો સુપર ક્લાસ એટલે કે આપણો પેરેન્ટ ક્લાસ, બરાબર. તો હવે પેરેન્ટ ક્લાસની અંદર આપણે સમજી લઈએ કે નેમ અને સિટી છે. તો એ જે નેમ અને સિટી છે એને કહેવાશે સામાન્ય લાક્ષણિકતા, મતલબ કે એ કોઈ પણ યુઝ કરી શકે. જે ક્લાસ ઇનહેરિટ કરાવે છે એ બધા એનો યુઝ કરી શકશે. ખબર પડી? તો પછી નેક્સ્ટ છે કે સબ ક્લાસ. તો સબ ક્લાસની અંદર એવું કે નેમ અને સિટી એના સિવાયના કોઈ પણ તમારે ફિલ્ડ લેવા છે તો સબ ક્લાસની અંદર લઈ શકો. એને કહેવાશે વિશિષ્ટ લાક્ષણિકતા. હવે સમજી લો કે સબ ક્લાસની અંદર આપણે નેમ સિટી એના સિવાયનું આપણે બીજું લીધું કે એડ્રેસ. તો એડ્રેસની હારે તમે નેમ અને સિટી એ બેનો યુઝ કરી શકશો. બરાબર. ક્યારે? તો કે જ્યારે ક્લાસને તમે ઇનહેરિટ કરાવશો ત્યારે. તો સુપર ક્લાસની અંદર આપણે સામાન્ય લાક્ષણિકતામાં લીધું નેમ અને સિટી, અને સબ લાક્ષણિકતાની અંદર લીધું આપણે એડ્રેસ. તો એને કહેવાશે વિશિષ્ટ લાક્ષણિકતા. તો આ જે લાઈન છે એવું જ કહેવા માંગે છે. નેક્સ્ટ જોઈએ. જો અહીંયા એક્ઝામ્પલ તમને એવું જ કહે છે કે જો સુપર ક્લાસ એ છે અને સબ ક્લાસ બી છે, તો જે સુપર ક્લાસ છે એ ઇનહેરિટ કયા ક્લાસની અંદર થાય છે? તો કે સબ ક્લાસ એ. બરાબર. તો એ સુપર ક્લાસ છે એની અંદરના જે કંઈ પણ એટ્રીબ્યુટ્સ છે, મતલબ કે એના જે કંઈ પણ ફિલ્ડ છે એનો યુઝ કોણ કરી શકશે? તો કે ક્લાસ બી. આને કહેવાશે સિંગલ ઇનહેરિટન્સ. આગળ જોઈએ. જો અહીંયા એક્ઝામ્પલ છે એનું, તો આપણે બુકની અંદર જે આપ્યું છે, મતલબ કે દર્પણની અંદર જે છે એ જ એક્ઝામ્પલ જોવાનું છે. તો જો અહીંયા તમને એક્ઝામ્પલ કહેશે કે જો આ ખાસ સમજવાનું છે. જો સિંગલ ઇનહેરિટન્સ તમારે સમજવું છે તો આ વસ્તુ સમજી લો એટલે એની અંદર બધું આવી ગયું. જો અહીંયા પહેલા તો શું છે? તો કે ક્લાસ કયો લીધો? તો કે પર્સન. પર્સન નામનો એક ક્લાસ છે અને ટીચર નામનો એક ક્લાસ છે. હવે પર્સન નામનો જે ક્લાસ છે એની અંદર આપણે જોવાનું છે, તમે ક્લાસ કોઈ પણ લઈ શકો. તો આપણે અહીંયા પર્સન નામનો ક્લાસ લીધો છે અને પર્સનની આપણે ડિટેલ્સ લીધી છે. તો આ જે વસ્તુ છે એને કહેવાશે ફિલ્ડ, મતલબ કે એટ્રીબ્યુટ. બરાબર. તો અહીંયા કેટલા ફિલ્ડ લીધેલા છે? તો કે નેમ છે, સિટી છે, જેન્ડર છે, બર્થડેટ છે ને પ્રોફેશન છે. આપણે જેટલા ફિલ્ડ લેવા હોય એટલા લઈ લેવાના. તો અહીંયા આટલા લીધેલા છે. તો નેમ છે એની સામે તમને જો અહીંયા ટાઈપ આપ્યો છે એનો કે સ્ટ્રિંગ ટાઈપ, તો આને કહેવાશે ડેટા ટાઈપ. તો એ જે વસ્તુ છે આપણે આગળ ડીપમાં જોવાની જ છે કે ડેટા ટાઈપ કેટલી હોઈ શકે અને જે કંઈ પણ ડેટા ટાઈપ છે એનો યુઝ તમે કઈ રીતે કરી શકો. તો અહીંયા નેમ છે, તો અહીંયા જસ્ટ ઇન્ફોર્મેશન માટે હું તમને કહું છું ડેટા ટાઈપ, કે જે સ્ટ્રિંગ ટાઈપની ડેટા ટાઈપ છે એની અંદર તમે શું કરી શકો? તો કે નામ છે, તો નામની અંદર ઘણા બધા કેરેક્ટર આવી શકે. બરાબર. ઘણું એવું લાંબુ નામ હોઈ શકે, જેમ કે કમ્પ્યુટર. તો કમ્પ્યુટરનું સ્પેલિંગ તમે લખશો તો કેટલો લાંબો થશે? તો એને કહેવાશે સ્ટ્રિંગ. એ સ્ટ્રિંગ ટાઈપની ડેટા ટાઈપ હશે કે મલ્ટિપલ કેરેક્ટર હશે, તો એના માટે સ્ટ્રિંગ ટાઈપની ડેટા ટાઈપ લાગશે. નેક્સ્ટ સિટીની અંદર પણ એવું જ હોય છે. નેક્સ્ટ કે છે કે જેન્ડર, તો એના માટે લીધી છે કે કેરેક્ટર. કેરેક્ટર શું કામે? તો કે જેન્ડર છે કાં તો મેલ હોઈ શકે ને કાં તો ફિમેલ હોઈ શકે. તો એના માટે કોઈ પણ એક જ કેરેક્ટર આપણે લખવાનો છે, કાં તો એમ કાં તો એફ. તો એના માટે કેરેક્ટર છે. નેક્સ્ટ કે બર્થ ડેટ. આ બર્થ ડેટ છે તો એની અંદર શું હોય? તો કે ડેટ નામનું ફોર્મેટ. બરાબર. તો ડેટનું જે ફોર્મેટ છે એ તો ફિક્સ જ હોય છે, કાં તો ડીડી હોય, DDMMYY હોય, પછી કાં તો MMDDYY હોય. બરાબર. તો એ ટાઈપના ડેટના જે ફોર્મેટ છે ફિક્સ જ હોય છે. તો બર્થ ડેટ છે તો અહીંયા આપણે એને ડેટ ટાઈપની ડેટા ટાઈપ આપેલી છે. નેક્સ્ટ છે કે પ્રોફેશન. તો પ્રોફેશન પણ ઘણાનું લાંબુ હોઈ શકે, એનું જે નામ છે લાંબુ હોઈ શકે. પ્રોફેશનમાં તો ઘણી બધી વસ્તુ આવી શકે. બરાબર. તો ત્યાં આપણે કઈ ડેટા ટાઈપ લીધી છે? તો કે સ્ટ્રિંગ. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આ બધા એના ફિલ્ડ છે અને એની સામે એની ડેટા ટાઈપ લીધેલી છે
અને પર્સન નામનો આપણો પેરેન્ટ ક્લાસ છે. પેરેન્ટ છે તો એની સામે કયો ક્લાસ હોય? તો કે ચાઇલ્ડ ક્લાસ. તો આપણો પેરેન્ટ ક્લાસ પર્સન છે અને ચાઇલ્ડ ક્લાસ તરીકે આપણે ટીચર લીધો છે. કેમ ટીચર? પર્સનમાં તો કોઈ પણ આવી શકે ને, કે પર્સનની અંદર તમે લોયરને લઈ શકો, પછી ડોક્ટરને લઈ શકો, એવી રીતે તમે કોઈ પણ તમને ઈચ્છા પડે હોય તમે ચાઇલ્ડ ક્લાસનું નામ આપી શકો, પછી પેરેન્ટ ક્લાસનું નામ આપી શકો. તો અહીંયા આપણે ચાઇલ્ડ ક્લાસનું નામ ટીચર આપેલું છે. તો હવે ટીચરની અંદર જો અહીંયા ફિલ્ડ લીધેલા છે, તો કયું ફિલ્ડ છે? તો કે સબ્જેક્ટ. બરાબર, ટીચર કોઈ પણ વસ્તુ મતલબ કે કોઈ પણ એનું ફિલ્ડ છે લઈ શકે છે. તો આપણે ટીચર માટે સબ્જેક્ટ આપેલું છે અને સબ્જેક્ટની ડેટા ટાઈપ કેવી છે? તો કે સ્ટ્રિંગ, કેમ કે મલ્ટિપલ કેરેક્ટર આવી શકે, તો એના માટે સ્ટ્રિંગ. હવે જો અહીંયા તમને આ એરો બતાવેલો છે, એ શું કામે? જો આ એરો છે, આ જે એરો છે એ શું કામ બતાવેલો છે? તો કે ટીચર નામનો જે ચાઇલ્ડ ક્લાસ છે એ પર્સન નામનો જે સુપર ક્લાસ છે, મતલબ કે પેરેન્ટ ક્લાસ છે, એના જે કંઈ પણ એટ્રીબ્યુટ છે એનો યુઝ કરી શકશે. કોણ? તો કે ટીચર ક્લાસ. બરાબર, અને પ્લસ એનું જે અહીંયા અલગથી એટ્રીબ્યુટ લીધો છે એનો પણ યુઝ કરી શકશે. આ બધા એટ્રીબ્યુટ પણ આવશે અને પ્લસ એની હારે સબ્જેક્ટ નામનો પણ. સો ક્લિયર? તો આ બધી વસ્તુ સમજવાની છે, કેમ કે જો આ વસ્તુ સિંગલ ઇનહેરિટન્સ આવડશે તો જ તમને એગ્રીગેશન અને કમ્પોઝિશનની અંદર ખબર પડશે. બરાબર, તો આ જે વસ્તુ છે એનું જ તમને અહીંયા ડિક્લેરેશન આપેલું છે કે જો પર્સન નામનો ક્લાસ લીધો છે તો એને કઈ રીતે ઇનહેરિટ કરાવ્યો છે, એનો યુઝ કઈ રીતે થયો છે, તો આ બધું વસ્તુ અહીંયા લખેલી જ છે. જો શું કે છે, આપણે જોયું એમ કે પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસમાં વારસાગત રીતે મળે છે. વારસાગત એટલે મેં તમને કીધું એમ કે હેરિટેજ. બરાબર, કે પર્સન ક્લાસની જે કંઈ પણ પ્રોપર્ટીઝ છે કોણ યુઝ કરી શકે? તો કે ટીચર. ટીચર નામનો આપણો જે ચાઇલ્ડ ક્લાસ છે એ એનો યુઝ છે એ કરી શકશે. પછી નેક્સ્ટ કે છે કે ટીચર ક્લાસના વધારાના જે કંઈ પણ એટ્રીબ્યુટ છે, જેમ કે આપણે સબ્જેક્ટ લીધું હતું, બરાબર, અને એની જે કંઈ પણ મેથડ છે એ બધું ટીચર રિલેટેડ આવી શકે, જેમ કે લેક્ચર છે. બરાબર, તો એ બધી વસ્તુ કોની અંદર આવી શકે? તો કે આપણો જે ચાઇલ્ડ ક્લાસ છે ટીચર એની અંદર. તો પ્લસ આપણો જે પર્સન નામનો જે ક્લાસ છે પેરેન્ટ ક્લાસ, એની બધી પ્રોપર્ટીનો યુઝ ટીચર ક્લાસ જે ચાઇલ્ડ ક્લાસ છે કરી શકે, પ્લસ એના જે કંઈ પણ એટ્રીબ્યુટ છે એનો પણ યુઝ કરી શકશે. તો ટૂંકમાં સિંગલ ઇનહેરિટન્સ છે એવું જ કહેવા માંગે છે કે એક મતલબ કે પેરેન્ટ ક્લાસ છે એના બધા એટ્રીબ્યુટ આપણો જે ચાઇલ્ડ ક્લાસ છે એ કરી શકશે. સો ક્લિયર? જો અહીંયા કે છે, આ એક લાઈન જોઈ લઈએ કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષા મતલબ કે ઉપ્સ. બરાબર, ઉપ્સના કન્સેપ્ટની અંદર જે ન્યૂ ક્લાસ છે, નવો ક્લાસ છે, એને સબ ક્લાસ કહેવાશે, અથવા તો ચાઇલ્ડ ક્લાસ કહેવાશે, અને અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ કહેવાશે. બરાબર, અને જે હયાત ક્લાસ મતલબ કે જે રિસેન્ટ ક્લાસ છે, સુપર ક્લાસ અથવા તો પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ. બરાબર, આપણે આગળ કોષ્ટકની અંદર જોયું હતું કે જો બેઝ ક્લાસ હોય તો એના માટે કયું ક્લાસ હોય? તો કે સબ ક્લાસ. જ્યારે પછી પેરેન્ટ ક્લાસ હોય તો ચાઇલ્ડ ક્લાસ હોય. બરાબર, અને જો સુપર ક્લાસ હોય તો એના માટે ડિરાઇવ્ડ ક્લાસ હોય. તો એ રીતે આપણે આગળ કોષ્ટકમાં જોયું હતું. તો આ વસ્તુ જે એના જે કીવર્ડ છે તમારે યાદ રાખવાના, કેમ કે વારંવાર જો પ્રોગ્રામિંગની અંદર આવશે તો એમ જ કહેવામાં આવશે કે બેઝ ક્લાસ એ, પછી અહીંયા એવું નહીં કહેવાય, અને સિમ્પલ ક્લાસ તો કહેવાશે જ નહીં, કેમ કે તમે કોનો યુઝ કરો છો? તો કે ઇનહેરિટન્સનો. તો એની અંદર બેઝ ક્લાસ એ તો બેઝ ક્લાસ હોય,
તો એના સબ ક્લાસ હોય. તો બરાબર, સબ ક્લાસ બી એવી રીતે એના જે કીવર્ડ છે એનો યુઝ થશે. તો આ જે સિંગલ ઇનહેરિટન્સ છે એની અંદર આ જ વસ્તુ તમને કહેવામાં આવે છે. તો આ હતું આપણું સિંગલ ઇનહેરિટન્સ. બરાબર, કે એક ક્લાસમાંથી બીજો ક્લાસ છે ડિરાઇવ થાય છે તો એને કહેવાશે સિંગલ ઇનહેરિટન્સ. પછી એક ક્લાસ છે એનામાંથી ને મલ્ટિપલ ક્લાસ છે ઇનહેરિટન્સ થશે નહીં, ઇનહેરિટ થશે નહીં. બરાબર, જે સિંગલ ક્લાસ છે એક ક્લાસમાંથી ને બીજો ક્લાસ, એવી રીતે જ એનું જે ઇનહેરિટન્સ છે એ થશે. તો એને કહેવાશે સિંગલ ઇનહેરિટન્સ. તો અહીંયા આપણો આજનો જે લેક્ચર છે અહીંયા ઓવર થાય છે. અને નેક્સ્ટ આગળનો જે લેક્ચર છે એની અંદર આપણે મલ્ટિપલ મતલબ કે મલ્ટી લેવલ જે ઇનહેરિટન્સ છે એ જોવાનું છે. અને એની હારે એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન એ વસ્તુ આપણે જોવાની છે. તો એવું હોય તો એકવાર આપણો જે નેક્સ્ટ ટોપિક છે બરાબર, કે એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. પોઈન્ટ નંબર હું તમને કહું કે 6.11 એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન એ જે પોઈન્ટ છે એકવાર રીડ કરી લેજો તો જ તમને એની અંદર ખબર પડશે. એકવાર વાંચી લેવાનું બરાબર, જો વાંચેલું હોય તો તમને આગળ ખબર પડે કે એની અંદર આવે છે શું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જ વસ્તુ જોવાની છે. સો થેન્ક યુ.